નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। હિંમતનગરના એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો। મદની સોસાયટીમાંથી 195 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સ પકડાયા, 1 ફરાર। હિંમતનગરની મદની સોસાયટીમાં એસએમસી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ દરોડો પાડ્યો હતો। પોલીસે 195.280 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે। હિંમતનગરની મદની સોસાયટીમાં એસએમસી પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ દરોડો પાડ્યો હતો। પોલીસે 195.280 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 2 શખ્સોની ધરપકડ કરી છે। આ કેસમાં એક આરોપી હજુ ફરાર છે। પોલીસે કુલ રૂપિયા 20.43 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આમાં રૂપિયા 19.52 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ, 2 મોબાઈલ ફોન, રોકડ રકમ અને અન્ય સામાનનો સમાવેશ થાય છે। પકડાયેલા આરોપીઓમાં ખુરશીદ ખાન, સદાત ખાન પઠાણ અને નોમાન મિયા શકીર મિયા પઠાણ ખરીદનારનો સમાવેશ થાય છે, જ્યારે મુખ્ય આરોપી ઇરફાન નિસાર ખાન પઠાણ હજુ ફરાર છે। તે મધ્યપ્રદેશથી એમડી લાવીને ખુરશીદ ખાનને વેચતો હતો। ફરાર આરોપી ઇરફાન પઠાણ અગાઉ પણ એનડીપીએસ એક્ટ હેઠળ પકડાયો હતો। વર્ષ 2021માં તેની પાસેથી 348.600 ગ્રામ એમડી, કિંમત રૂપિયા 34.86 લાખનું મળી આવ્યું હતું। તે આ કેસમાં માત્ર 6 મહિના પહેલા જ જામીન પર છૂટ્યો હતો। એસએમસી પોલીસ સ્ટેશનના પીઆઈ સીબી ચૌધરી અને પીએસઆઈ વીકે રાઠોડની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી। પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતી, હિંમતનગર।